ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભોઈ સમાજ દ્વારા હોળી પર્વ નિમિત્તે કાળભૈરવની 30 ફૂટ ઊંચી અદ્ભુત ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવામાં આવી। બાટી, વાંસ, છાણ અને પાણીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી આ પ્રતિમા જોવા માટે લાખોની જનમેદની ઉમટી પડી હતી। પ્રતિમા બનાવવા માટે ભોઈ સમાજના 15 થી 20 યુવાનો દિવસ રાત મહેનત કરી હતી। શણગાર બાદ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરીને પ્રતિમાને ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। માન્યતા મુજબ નિસંતાન દંપતીની માનતા અહીં કાળભૈરવ દાદા પૂર્ણ કરે છે, જેના કારણે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે। પ્રતિમાનું નિર્માણ વેરાવળ ભોઈ સમાજ કરતો આવ્યું છે અને અમારી પાસે 105 વર્ષ જૂનો માનસ યુગનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પણ અમારે સમાજે સાચવીને રાખેલ છે। આ અમારી ધરોહર છે અને અમારા પૂર્વજોએ અમને આ વારસામાં આપેલું છે। ને આ કાળભૈરવની પ્રતિમા એ શિવનું દિગંબર સ્વરૂપ હોય અને અમારો સમાજ એ શિવને હંમેશા પૂજતો આવ્યું છે અને કાળભૈરવ દાદાની અમારા સમાજ પર ખૂબ કૃપા રહી છે। લોકોના જે પ્રશ્નો છે એમના નિરાકરણ માટે પણ માનતા લેવામાં આવે છે, જેની પણ પૂજા અને અર્ચના થાય છે। અને હોલિકાને આગલે દિવસે માટી તથા ગાયનું ગોબર અને પથ્થર આવા ઇકો ફ્રેન્ડલી વસ્તુથી દાદાની પ્રતિમા બનાવવામાં આવે છે।